શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે. આપણે ત્રીજો શ્લોક ચાલતો હતો. ખરેખર પ્રેમ માર્ગ તદ્દન નિરાળો છે. જ્ઞાન માર્ગમાં નેતિ નેતિ કહેતા આગળ વધતા આ નહીં આમાંથી છેવટે હા એ જ કહીને અહમ બ્રહ્માસ્મિમાં પૂર્ણ વિરામ આવી જાય છે. ભક્તિ માર્ગમાં તો ભક્ત જ્યાં સુધી જીવે ત્યાં સુધી એક જ પાટા ઉપર એની ગાડી ચાલી જાય છે કે પ્રભુ જૈસે રાખી તૈસે રહી હું, તું રાખીશ તેમ રહીશું, અને ત્યાં વિકાસક્રમ અટકી જાય છે. જ્યારે પ્રેમ માર્ગ કદી પૂર્ણ વિરામ આવતું જ નથી. હા પણ નહીં, ના પણ નહીં, તમામ દિશાઓમાં તમામ છેડે માત્ર પ્રેમ જ. અર્થાત ભક્ત ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલે છે. જ્યારે પ્રેમી પોતાની ઈચ્છા પ્રમાણે પ્રિયતમને ચલાવે છે, અને માટે તો ગોપીઓ પોતાની ઈચ્છા પ્રમાણે કૃષ્ણના ગુણોનું વર્ણન કરે છે, પોતાની ઈચ્છા પ્રમાણે એના ઐશ્વર્યમાં માલે છે. ગોપીના કટાક્ષમાં પણ ભારોભાર પ્રેમ રસ, શૃંગાર, ભક્તિ અને ભાવના જ ભર્યા છે. ગોપી કહે છે, શ્યામ, તમને તો કોઈની સાથે સરખાવી શકાય એમ છે જ નહીં, કારણ કે તમે મધ્યરાત્રે વેણું વગાડી અને અમને અહીં બોલાવી. જ્યારે અમે તમારી સામે આવીને ખડી રહી ત્યારે અમને એકલીને તરછોડીને આમ છુપાઈ જાઓ. તે તમે જ કહો ને કે કોઈ માણસને શોભે એવું કાર્ય છે. ખરેખર તો તમને શેની ઉપમા આપવી એ જ સમજાતું નથી. તમે તો વ્રજમાં નંદના કુંવર હોત તો તમારા તરફ ભાવ રાખત, દુઃખી તો જરૂર ના જ કરત. તમે જો અંતરાત્મા અને દ્રષ્ટા હોત તો અમારી આ કરુણ સ્થિતિ તમે જોઈ હોત અને અહીં આવ્યા હોત. અમે જો યાદવ જેવા ઉચ્ચ કુળમાં સાતોતામ કુલે અવતાર ધારણ કરીને તમે આવ્યા હોત તો વિશ્વમાં બીજા પ્રાણીઓની જેમ અમારી પણ રક્ષા કરવાની તમારી ફરજ ધર્મ છે તે જરૂર ખ્યાલમાં રાખત. અર્થાત તમે એમાંથી કશામાં નથી. કૃષ્ણ કહે, તો પછી હું છું કોણ એ તો કહો. એ નહીં કહો ત્યાં સુધી હવે હું તમારી પાસે નથી આવવાનો. ગોપી કહે છે, સ ગોપિકાનંદનો ખે ભવાન ઉદીયવાન. અરે તમે તો આમ ગોપીઓના હૃદયકાશમાં ઉદય પામેલા ચંદ્ર ગોપિકાનંદ, ગોપીઓને જીવનમાં આનંદ આપનારા આનંદકન છો. પ્રેમની ભાષા અદ્ભુત હોય છે, અટપટી હોય છે. પ્રેમી ક્યારે શું બોલાવે, કેવું બોલશે તે કાંઈ જ ન કહી શકાય. ગોપીના ઉદયવાન કહીને કહેવા માગે છે કે કૃષ્ણનો જન્મ થયો નથી, પરંતુ તે તો ચંદ્રમાની જેમ ઉદય પામ્યા છે. અર્થાત જન્મ મરણ ધર્મવાળા તમે મનુષ્ય નથી. સૌના હૃદયમાં રહેલા સામાન્ય અંતરાત્મા પણ નહીં. ગોપીઓને મન તો એમના હૃદયમાં પૂર્ણ પ્રેમ સ્વરૂપે ઉદયવાન પ્રગટ થયેલા ગોપીઓને આનંદકન અર્થાત સચ્ચિદાનંદ છો. ગોપી હૃદયમાં કૃષ્ણનું સ્થાન સૌ પ્રાણીઓ કરતાં કેટલું બધું ઉચ્ચ કોટીનું, કેવું નિરાળું એનું દર્શન આ શ્લોકના ભવાન અને ઉદયવાન શબ્દો કરાવે છે. પણ આટલું માત્રથી કૃષ્ણનો ભાવરસની પૂર્ણતા થતી નથી. પ્રેમમાં તૃપ્તિ નથી, સદાય તૃષા જ છે. પ્રેમ માર્ગમાં તૃપ્તિ એ દોષ છે, અને એ માટે તો ગોપી હૃદય સ્થિત કૃષ્ણ હજુ એ વધુ રસ ઉલચાવે છે ગોપી પાસે અને પૂછે છે, હું જો તમારા હૃદયમાં ચંદ્રમા તરીકે ઉદય પામ્યો જ છું તો પછી હજી તમને શું દુઃખ છે? કૃષ્ણ કહે છે ગોપીઓને કે હવે તમને શું દુઃખ છે? ત્યારે ગોપી કહે છે, અમારો કૃષ્ણચંદ્ર અમારી પાસેથી અસ્ત પામ્યો છે. શરદ પૂર્ણિમાએ તો ચંદ્ર પૂર્ણ રીતે ખીલી અને પ્રકાશે છે. સૌ કોઈ તેને જોઈને શાંતિ મેળવે છે. ત્યારે અમારે તો વિયોગ દુઃખથી બળવું જ છે. અમારા હૃદયમાં અને બહાર અમારા જીવનમાં ચારે બાજુ અંધકાર અંધકાર અને બસ અંધકાર જ છે. જુઓ જુઓ શ્યામ, અમે કેટલા બધા સંતાપ પામી રહ્યા છીએ કે તમે અમારું આ દુઃખ નથી જોઈ શકતા. પછી તમને આનંદ આવે છે અમને રીબાવામાં.
કૃષ્ણ કહે તો તમે મારી પાસે શું કરાવવા ઈચ્છો છો? અમારા માટે કશું જ નહીં, અમે તો તમારા માટે કહીએ છીએ. શ્યામ, જ્યાં અમારો ઐશ્વર્યવાનવાળો 6 પ્રકારના ઐશ્વર્યયુક્ત ષડૈશ્વર્ય સંપન્ન ભગવાન અમારા જીવનનો સ્વામી હોય ત્યાં કદી અંધકાર હોય જ નહીં. જો અંધકાર હોય તો પછી સાત્વતામ કુલે એટલે સાત્વત કુલમાં અવતાર લેવાનો અર્થ શું? એવી રીતે ગોપીઓ કહે છે. તમને નંદનંદન નહીં પરંતુ ગોપિકા નંદન ભવાન, ગોપીઓના આનંદકંદ તરીકે ઉદયવાન પ્રગટ થયા છો એટલે તમે આમ ગોપીઓના સખા થયા. સખા કોણ કહેવાય? કે સાથે ખાય, ખરવું, ફરવું, હસવું, બોલવું, કલ્લોલ કરવું, એકબીજાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી, તે સખા. શ્રી કૃષ્ણ ક્રીડાઓમાં લીલાઓમાં તેના સાથી સખા બનવું અને એના ઉપર સખા તરીકેનો હક કરવો એ તો એક મોટું સૌભાગ્ય છે. ભગવાનની અવતાર લીલાઓનું ચિંતન કરવું, એના સાક્ષી બનવું એટલે પતનમાંથી ઉત્થાન તરફ લઈ જનારી એક મહાન વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. કૃષ્ણ કહે હા, પણ તમારે જોઈએ છે શું તે તો કહો. ગોપી કહે અમારા સામની આ ધવલ કીર્તિને કલંક ન લાગે એટલું જ અમને જોઈએ છે. કૃષ્ણ કહે તો એને માટે હું શું કરું? ગોપી કહે સખ ઉદયવાન, સખા અહીં ઉદય પામો. અર્થાત ગોપીઓ કહે છે કે કૃષ્ણ તમારે કંઈ નજમ લેવો પડે એવું છે એવું નથી. ચંદ્રમાની જેમ જન્મ્યા વિના પણ તમને પ્રગટ થતાં આવડે છે. તમારું ઐશ્વર્ય અમે જાણીએ છીએ એટલે તમારામાં ઉદય પામવાની શક્તિ તો છે જ અને અમારા સખા છો, તેથી કંઈ સંકોચ પામવાની જરૂર નથી. સંસારમાં તમે ભગવાન પણ રહેશો, વ્રજમાં કૃષ્ણ તરીકે પ્રતિષ્ઠા પામેલા તો છો જ અને અમારા સખા પણ છો. સખા તરીકે તમે અમારી વાત નહીં સાંભળો શ્યામ, તો પછી સખા પર વિશ્વાસ કોણ કરશે? ગોપીઓ કહે છે કે સખા તરીકે છે તો પણ સખા ઉપર વિશ્વાસ કોણ કરશે? ગોપીઓને આ શ્લોકમાં અનુક્રમે 4 બાબતો શ્રી કૃષ્ણ પાસે માગી દીધી. દયિત દ્રશ્યતામ એટલે દ્રષ્ટા પણ છોડી દઈને અમારું દ્રશ્ય બની જાઓ, અમને દર્શન આપો. તમારા કમલ લોચન આકર્ષક નેત્રોથી હરાયેલા અમારા પ્રાણ પાછા આપો. વિરહસુરથી અમને બચાવો, અમારા હૃદયનો ભાર ઉતારો, શાંતિ આપો. આ 4 માગણીઓથી ગોપીઓને સંતોષ થવાનો છે એવું કંઈ જ નથી. ગોપીઓને તો કૃષ્ણ પ્રેમની ખૂબ જ તૃષા લાગી છે, ત્યારે આ માગણીઓ તો કામ ચલાવ તૃષા મટાડવા માટે જ છે. અને તૃપ્તિ પછી તૃષા નથી લાગવાની એવું થોડું જ છે. તૃષા પછી તૃપ્તિ અને તૃપ્તિ પછી તૃષા એ ક્રમ તો સદાય ચાલ્યા જ કરે છે. તૃષા લાગે ત્યારે ફરીથી જરૂર ન પડે માટે એક સામટું જળ થોડું પી લેવાય છે. ગોપીઓને કૃષ્ણ પાસે માગવાની ઈચ્છા તો ઘણી છે. એમને તો પરિપૂર સ્વરૂપે શ્રી કૃષ્ણને પોતાના જ બનાવી દેવો અને બ્રહ્મા, ઇન્દ્ર વગેરે દેવતાઓ કે ખુદ લક્ષ્મીજી પણ પરમાત્માના પરિપૂર્ણ સ્વરૂપને પરિપૂર્ણ રીતે હજી નથી પામી શક્યા. પરંતુ ગોપીઓએ પ્રેમ નામનું વિરાટ શસ્ત્ર સાધન પ્રાપ્ત કર્યું અને તે પ્રેમપૂર્ણ પરમાત્માને પામવા માટે પોતાનો કરવા માટે ધીમે ધીમે એક ડગલું આગળ વધવા માંડ્યું છે. સામટું લેવા જાય તો કશું ના મળે, થોડું કરતાં બધું એ લઈ લે તે ગોપીઓ. અને તે રીતે ગોપીઓ હવે આગળ વધે છે. 5મો શ્લોક આવે છે. વિરચિતા ભયં વૃષ્ણિધુર્યતે ચરણમીષાં સંસ્રુતેર્ભયા કરસરોરુહં કાંતકામદ શિરસી દેહિન શ્રીકરગ્રહમ. હે વૃષિધુર્ય શિરસી કરોર સરોરુહમ ધેયિન. હે કાંત, હે કર સરોરુહ શ્રીકરગ્રહમ કામદમ વિરચિતા ભયમ સંસ્કૃતે ભયાત ચરણમીષા. હે વૃષ્ણકુલ ધુરંધર, અમારા મસ્તક ઉપર તમારો આ કર કમલ મૂકો, કારણ કે હે કાંત સુંદર શ્યામ, એ કર કમલ લક્ષ્મીયુક્ત અર્થાત ઐશ્વર્ય વિભૂષિત છે. એ કામનાઓને પૂર્ણ કરનાર, એ અભય આપનાર છે. એ સંસાર ભયમાંથી મુક્ત કરી
તમારા ચરણમાં લઈ જનાર મોક્ષદાયી છે. આ શ્લોકમાં ગોપીઓ એક વધુ માગણી કૃષ્ણ પાસે રજૂ કરે છે અને કહે છે, કર સરોરુહમ શિરસી દેહિન, તમારો કર કમલ અમારા મસ્તક પર મૂકો. કોઈની પાસે કોઈ પણ વસ્તુ માગવાની પણ રીત હોય છે. જેની પાસેથી જે કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેની શક્તિનો પહેલાં વિચાર કરવો જોઈએ અને એની આપી શકવાની યોગ્યતા તેમજ એ વ્યક્તિની સ્વભાવની ઉદારતા. એ વસ્તુ ન હોય તો ઈચ્છા કદી પૂર્ણ થતી નથી અને સોનાની જાળ વ્યર્થ પાણીમાં નાખવા જેવું થાય છે. માટે યોગ્યતા હોય તો પણ જેની પાસેથી આપણે પ્રાપ્ત કરવાનું છે તે વ્યક્તિને આપણા માટે લોભી કે અવિવેકી છીએ એવો ભાવ ઉત્પન્ન ન થાય એ ખાસ જોવું જોઈએ. દાતાના મનને પ્રસન્ન કરે એવું માધુર્ય આપણી વાણીમાં હોવું જોઈએ. ગોપીઓ તેમના તમામ ગુણોનો સમન્વય કરી દે છે. હે વૃષ્ણિધુર્ય કર સરોરુહ શિરસી ધેહિન, વૃષ્ણિ વર્યતિતિ ઇતિ વૃષ્ણા. વૃષ્ટિ કરે તે વર્ષા કરે તે વૃષ્ણિ. પણ શેની વર્ષા કરે? વર્ષા દ્વારા યાચકનું મન પ્રસન્ન કરે, જીવનમાં સુખ કરે અર્થાત લાભદાયી વર્ષા કરે તે વૃષ્ણિ. પરંતુ સંસારના સૌ પ્રાણીઓનું મન એક પ્રકારની વર્ષાથી થોડું જ પ્રસન્ન થાય છે. કોઈનું મન ધનથી વર્ષાથી પ્રસન્ન થાય, કોઈનું મન ભૂમિની વર્ષાથી પ્રસન્ન થાય, તો કોઈને જળની વર્ષાથી શાંતિ મળે છે. કોઈનું મન વસ્ત્રોથી વર્ષાથી તૃપ્ત થાય, તો કોઈને મધુર વાણીની વર્ષાથી પ્રસન્નતા નીપજે છે, તો વળી કોઈને અન્ન વર્ષાથી તૃપ્તિ થાય. સૌ પ્રાણીઓને પ્રસન્ન કરવાની વિવિધ શક્તિ કૃષ્ણ ધરાવે છે એમ માનીને જ ગોપીઓ કૃષ્ણને વૃષ્ણિધુર્ય કહે છે. કામનાઓ અભિલાષાઓ તો દેવતાઓ પણ પોતાના યાચકની પૂર્ણ કરે છે અને શેઠ શાહુકારો કે શ્રીમંતો પણ ધન દ્વારા કઈની અભિલાષા પૂરી કરતા હોય છે. પરંતુ આ માનવીઓ કે દેવોની શક્તિ મર્યાદિત હોય છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોકલેશ.